હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જે પણ જ્યારે પણ આ વિડીયો જોતા હોય એ હિસાબે સમજી લેજો મારી આ વિશને. ઓકે, સો until now you must have observed that I was making the video lectures of the standard 10th social science subject, but as you can see in your screen, today I am going to introduce about the 12th standard economics. ઇકોનોમિક્સ એક બહુ જ મેઇન સબ્જેક્ટ છે. સ્ટાન્ડર્ડ 12th 11th તમે જુઓ તો અકાઉન્ટ, સ્ટેટ, બિઝનેસ સ્ટડીઝ એન્ડ ઇકોનોમિક્સ ચાર મેઇન સબ્જેક્ટ હોય એમાંથી ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ આમ જોઈએ તો બહુ જ છે. ઓકે, સો ઇટ ઇઝ વન ઓફ ધ મેઇન સબ્જેક્ટ. તો એના રિલેટેડ આજે આપણે થોડુંક ડિસ્કશન કરવાનું છે, સ્પેશિયલી ફોર ધ સ્ટાન્ડર્ડ 12th. ઓકે, સો આમ જોઈએ તો ઇકોનોમિક્સ એક પ્રકારનું ઓશન જ છે આખું. તો એ ઓશનની અંદર 11th-12thમાં તમને તરતા શીખડાવે છે, તો એ ઓશનને તમે પાર કરી શકો. તો એ ઓશનને તમારે સ્વિમ કરીને પાર કરવું હોય તો એના માટે તમને સ્વિમિંગ તો આવડવી જોઈએ ને. તો એ સ્વિમિંગ તમને શીખવાડવામાં આવે છે 11th અને 12thની અંદર. એટલે ઓલી સ્વિમિંગની વાત નથી કરતા આપણે. ઓકે, તો સૌથી પહેલા વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડીક એક રિક્વેસ્ટ છે તમને કે જો વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અને ફ્યુચરમાં પણ આવા કંઈ વિડીયોઝ આવે તો તમને એનો લાભ મળી શકે. ઓકે, સો લેટ્સ મૂવ ઓન વિથ ધી સ્ટાન્ડર્ડ 12th ઇકોનોમિક્સ. આ વિડીયોમાં તો માત્ર ખાલી એનું ઇન્ટ્રોડક્શન જ હશે, તો ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ. ઓકે, standard 12th economics have total 11 chapters. Then it is mainly based on the macroeconomics. તો સૌથી પહેલા એની આપણે ચર્ચા કરી લઈએ. 11 ચેપ્ટર્સ છે, એની લિસ્ટ પણ હમણાં હું તમને આપીશ. જો કે તમારી પાસે ટેક્સ્ટ બુક આવી ગઈ હોય તો એમાં તમે જોઈ શકો છો. And if you don't have the text book, the link I will give you in the description box. You can download it from that. ઓકે, તો ટોટલ 11 ચેપ્ટર્સ છે, જેમ તમારા 11th સ્ટાન્ડર્ડમાં પણ હતા 11 ચેપ્ટર્સ. તો એવી જ રીતના 12th સ્ટાન્ડર્ડમાં પણ તમારે 11 ચેપ્ટર્સ છે, અને ઇટ ઇઝ મેઇનલી બેઝડ ઓન ધ માક્રો ઇકોનોમિક્સ. ગુજરાત બોર્ડની આપણે વાત કરું છું સ્પેશિયલી. તો એનું જે ઇકોનોમિક્સ છે, અહીંયા તમને એક પિક્ચર પણ આપેલો છે. 12th સ્ટાન્ડર્ડનું ઇકોનોમિક્સ મેઇનલી માક્રો ઇકોનોમિક્સ ઉપર બેઝડ છે. હવે માઇક્રો ઇકોનોમિક્સ અને માક્રો ઇકોનોમિક્સ તમને ખ્યાલ છે, બે પાર્ટ હોય ઇકોનોમિક્સના. તો એક્ઝેક્ટલી બંનેનો મિનિંગ શું છે એ આપણે આગળની હમણાં સ્ક્રીનમાં તમને દેખાશે ત્યારે હું તમને સમજાવીશ. એ પહેલા થોડુંક ચર્ચા કરી લઈ કે માક્રો ઇકોનોમિક્સ શું છે, પછી એનું ડિફરન્સનું આપણે કમ્પેર કરશું, અને એ પહેલા ઇકોનોમિક્સ શું છે એની પણ ચર્ચા કરી લઈએ આપણે. તો પહેલા આપણે ઇકોનોમિક્સ શું છે એ જોઈ લઈએ, એન્ડ ધેન આફ્ટર વી વિલ મૂવ ટુવર્ડ્સ ધી માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ માક્રો ઇકોનોમિક્સ. એનો મિનિંગ સમજશું, એન્ડ ધેન આફ્ટર તમને ચેપ્ટરની લિસ્ટ આપીશ અને એક ઇન્ટ્રોડક્શન આપીશ કે ચેપ્ટરની અંદર શું છે આખું 12th સ્ટાન્ડર્ડમાં. કમ્પેરેટિવલી જુઓ તો 12th સ્ટાન્ડર્ડનું ઇકોનોમિક્સ ઇઝી છે 11th કરતાં. ઓકે, એ મારો પર્સનલ બિલીફ છે, તમારા ઓપિનિયન્સ અલગ હોઈ શકે. ઓકે, તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઇકોનોમિક્સ વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધી ઓકિનોમોસ. ઓકે, આ વર્ડ છે ગ્રીક વર્ડ, એના ઉપરથી ડિરાઇવ કરવામાં આવ્યો છે. ઓકીઝ મીન્સ હાઉસહોલ્ડ એન્ડ નોમોઝ મીન્સ મેનેજમેન્ટ. હવે સર આવું તો અમે પણ નેટમાંથી જોઈને કહી શકીએ, આટલું ખાલી સમજાવવાનું થોડું હોય. તો નીચે આપણે જોઈએ ડિટેલમાં, પછી એનો મિનિંગ સમજાવું તમને. હાઉસહોલ્ડ એટલે જનરલી ઇકોનોમિક્સની અંદર એનો મતલબ એવો થાય કે ગ્રુપ ઓફ પીપલ, ઓકે, લિવિંગ અંડર અ સેમ હાઉસ, અંડર અ સેમ ડ્વેલિંગ, તો એને કહેવાય છે હાઉસહોલ્ડ. ઓકે, એટલે પીપલ્સની વાત કરે છે જનરલી, તમે એમ સમજી લો ને. મેનેજમેન્ટ એટલે એ લોકો જે વર્ક કરે છે એનું મેનેજમેન્ટ, એ જે લોકો કામ કરે છે આખું એનું મેનેજમેન્ટ છે. એટલે ઇકોનોમિક્સ જનરલી હ્યુમન્સને જ સ્ટડી કરે છે, હ્યુમન બિહેવિયરને સ્ટડી કરે છે. ઓકે, આ કહેવાનો મતલબ આનો ઈ છે. આગળ આપણે જોઈએ. સી ધ વર્ડ ઇકોનોમિક્સ ઇન ધ ઇન્ડિયન થોટ ઇઝ નોન એઝ ધી અર્થશાસ્ત્ર. જે આપને ખ્યાલ છે, ઇન ગુજરાતી ઇટ ઇઝ નોન એઝ ધી અર્થશાસ્ત્ર ઇન ઇન્ડિયા. ઓકે, ઇન ધ ઇન્ડિયન લેંગ્વેજ ઇટ ઇઝ નોન એઝ અર્થશાસ્ત્ર. ગુજરાતીમાં પણ એનું અર્થશાસ્ત્ર જ નામ આપેલ છે. સી વિચ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ એ સંસ્કૃત વર્ડ અર્થ. અર્થ મીન્સ અ પર્પસ ઓર ગોલ that you all know. ઓકે, આપણે ઓલો અર્થની વાત નથી કરતા. Here earth means purpose or
goal. Shastra means study, okay, science. See, so Arthashastra means science of benefits or purpose in practical life. કદાચ માથેથી જાતવો છે આ બધું, થોડુંક ડિટેલની અંદર સમજાવું છું. See, અર્થશાસ્ત્ર, અર્થ મીન્સ પર્પસ ઓર ગોલ. અહીંયા કોના પર્પસ ઓર ગોલની વાત કરેલી છે? હ્યુમન્સના. ઓકે, સી ઇટ સ્ટડીઝ ધ બેનિફિટ્સ ઓર પર્પસ ઇન ધ પ્રેક્ટિકલ લાઈફ. એટલે આપણા હ્યુમન્સ છે, હ્યુમન્સના જે પર્પસ છે લાઈફના, એના જે ગોલ્સ છે. અહીંયા ગોલ્સ એટલે ડોક્ટર, લોયર, એન્જિનિયર એવા બનવાના ઈ ગોલ્સની વાત નથી કરતા. અહીંયા કયા ગોલ્સની વાત કરે છે? કે હ્યુમન્સ પોતાની નીડ્સ જે સેટિસ્ફાઈ કરે છે ઈ ગોલ્સની વાત કરે છે. ઓકે, એની જે નીડ્સ છે એ કઈ રીતના પોતાને ફિઝિકલ વેલબિંગ તરફ લઈ જાય છે. હવે ફિઝિકલ વેલબિંગ એટલે બધાને ડેવલપ્ડ થવું જ હોય, બધાને એક સારી એવી ફેસિલિટીઝ જોતી હોય. ઓકે, અત્યારના જે છે એના કરતાં વધારે મળે તો કોઈ ના ન પાડે. ઓકે, અત્યારના મને કોઈ આવીને એમ કહે કે તમારી પાસે 3 BHK નું છે અત્યારના હાઉસ, તો એની જગ્યાએ તમને એક મોટો વિલા આપી દઉં, તો એમાં ના તો હું ન પાડી શકું. ઓકે, તો હ્યુમન્સના જે પર્પસ છે, જે ગોલ્સ છે, અહીંયા એનો મતલબ એવું થાય કે એની નીડ્સ છે એને કઈ રીતના સેટિસ્ફાઈ કરે છે. ઓકે, એનું સ્ટડી છે ઇકોનોમિક્સ. ઓકે, સી ઇટ ડિસ્ક્રાઇબ ધેટ ધી પર્પસ ઓફ હ્યુમન બિહેવિયર ઇઝ ટુ સીક ધ બેનિફિટ. સીક મીન્સ obtain. ઓકે, સો ઇકોનોમિક્સ બેઝિકલી શું ડિરાઈવ કરે છે? હ્યુમન બિહેવિયરને સ્ટડી કરે છે. હ્યુમન બિહેવિયર એટલે કેવું બિહેવિયર? ઓકે, ઘણાના મૂડ સ્વિંગ્સ હોય, તો સારું ખરાબ, ગુસ્સે થઈ જાય, ઘણીક વાર બહુ હેપી હોય, આનંદમાં આવી જાય, તો એવા બિહેવિયરની વાત નથી કરતા. હજી એક વખત કહું છું, અહીંયા બિહેવિયર એટલે એ પોતે કઈ રીતના ઇકોનોમિક એક્ટિવિટી કરે મોનેટરી ગેઇન મેળવવા માટે. ઓકે, આપણે બધા જ પૈસા મેળવવા માટે વર્ક કરીએ છીએ, તો એ હ્યુમનની બિહેવિયરને સ્ટડી કરે છે ઇકોનોમિક્સ. કે હ્યુમન્સ કઈ રીતના રિસોર્સિસ જેટલા આપણી પાસે અવેલેબલ છે એનો યુઝ કરે છે પોતાની નીડ્સને સેટિસ્ફાઈ કરવા. ઓકે, એનું સ્ટડી છે ઇકોનોમિક્સ. હવે આ તો આટલું આપણે સમજાઈ ગયું. ગ્રીક વર્ડ ઓકોસ મીન્સ હાઉસહોલ્ડ, નોમોસ, મોમોસ નથી આ. ઓકે, લોકડાઉનની અંદર આપણે ખાવા પીવાની વાતોને બહુ યાદ આવી જાય પાછું. મોમોસ નથી, નોમોસ છે. નોમોસ મીન્સ મેનેજમેન્ટ. તો હાઉસહોલ્ડનું મેનેજમેન્ટ એટલે અહીંયા આપણા લોકોનું મેનેજમેન્ટ, કે લોકો કઈ રીતના પોતાના પર્પઝને સેટિસ્ફાઈ કરે છે, પોતાની નીડને સેટિસ્ફાઈ કરે છે, એના સ્ટડીને કહેવાય છે ઇકોનોમિક્સ. તો આપણે થોડુંક વધારે ડિટેલમાં જોઈ લઈએ. ધ સ્ટડી ઓફ હાઉ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે હું તમે, ગવર્મેન્ટ, બિઝનેસમેન and other organizations make choices that affect the allocation and distribution of scarce resources. Scarce એટલે જે રિસોર્સ ઓછા છે. ઓકે, એની સ્કેર્સિટી છે. રિસોર્સિસ આર લિમિટેડ, યુ ઓલ નો ધેટ. તો ઇકોનોમિક્સ એ પણ સ્ટડી કરે છે કે હું, તમે, ગવર્મેન્ટ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, બીજી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન આ રિસોર્સનો કઈ રીતના યુઝ કરે છે પોતાની નીડ્સને સેટિસ્ફાઈ કરવા માટે. ઓકે, એટલે એનો મતલબ એવો પણ થાય કે ઇકોનોમિક્સ એક સ્ટડી છે. એની સ્ટડી છે કે કઈ રીતના હ્યુમન્સ પોતાના નીડ્સને સેટિસ્ફાઈ કરવા રિસોર્સનો યુઝ કરે. ઓકે, હાઉ હ્યુમન્સ આર યુઝિંગ ધ લિમિટેડ રિસોર્સસ ટુ સેટિસ્ફાઈ ધેર અનલિમિટેડ વોન્ટ્સ. તમે એવું પણ કહી શકો કે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સસ એટ એ મિનિમમ કોસ્ટ. ઓકે, ધ્યાનથી સમજો શું બોલ્યો. મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ધ રિસોર્સસ એટ એ મિનિમમ કોસ્ટ. વધારેમાં વધારે રિસોર્સનો ઉપયોગ કરવો, મેક્સિમમ યુઝ કરવો રિસોર્સનો, પણ ઓછામાં ઓછા ખર્ચે. આ ઇકોનોમિક્સ શીખવાડે છે તમને. ઓકે, આ ઇકોનોમિક્સ નું સ્ટડી છે કે બેઝિકલી આ રિસોર્સનો ઉપયોગ કઈ રીતના કરવો, લિમિટેડ રિસોર્સનો ઉપયોગ કઈ રીતના કરવો, એનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું, એને પણ ઇકોનોમિક્સ કહેવાય છે. થોડુંક હજી બીજી ડેફિનેશન અથવા તો મીનિંગ તમે જોઈ શકો છો. ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ નોલેજ કન્સર્ન વિથ ધ પ્રોડક્શન, કન્ઝમ્પશન એન્ડ ટ્રાન્સફર ઓફ વેલ્થ. યસ, ઓકે, એક આખી બ્રાન્ચ જ છે ઇકોનોમિક્સ. કેના હારે કનેક્ટેડ છે? પ્રોડક્શન એટલે કોઈ પણ વસ્તુ બને. કન્ઝમ્પશન એટલે એનું કન્ઝમ્પશન થાય. ઓકે, આપણે એ વસ્તુને યુઝ કરીએ. ટ્રાન્સફર ઓફ વેલ્થ, એક જગ્યાએથી બીજા પર્સનમાં. ઓકે, વેલ્થ કઈ રીતના ટ્રાન્સફર થાય છે. તો ટ્રાન્સફર ઓફ વેલ્થ
પ્રોડક્શન, કન્ઝપ્શન, ડિસ્ટ્રીબ્યુશન પણ આમાં તમે લખી શકો. આ બધી જ વસ્તુ ઇકોનોમિક્સની અંદર આવે. ડેફિનેશન્સ તમે જુઓ તો ઘણા બધા સ્કોલર્સે ઘણી બધી અલગ અલગ ડેફિનેશન્સ આપેલી છે that you have already studied in the 11th standard. ઓકે, તો ડેફિનેશનની ચર્ચા એક એક અહીંયા હું નથી કરતો. કોઈક દિવસ બીજા ફ્યુચર વિડીયોઝની અંદર આપણે કરશું. આ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો આ બધું, પણ તેમ છતાં થોડુંક તમને રિવિઝન થઈ શકે. તો ઇકોનોમિક્સની ઘણી બધી ડેફિનેશન્સ પણ છે, પણ બધી જ ડેફિનેશન એટ ધી એન્ડ એનો જે ક્ષાર છે, કન્ક્લુઝન છે, એ તો એક જ વસ્તુ ઉપર આવે. એ વસ્તુનું ડિસ્કશન 2-3 પોઈન્ટ્સમાં હું ફટાફટ કરી દઉં છું તમને. ઓકે, તો જુઓ, ફર્સ્ટ પોઈન્ટ, ઇકોનોમિક્સ એક સ્ટડી છે. કોની સ્ટડી છે? હ્યુમન બિહેવિયરની. ઓકે, ઇકોનોમિક્સ એક સ્ટડી છે હ્યુમન બિહેવિયરની, કે હ્યુમન્સ કઈ રીતના પોતે પોતાની નીડ્સને સેટિસ્ફાય કરે છે. ઓકે, બાય યુઝિંગ ધ લિમિટેડ રિસોર્સિસ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કઈ? મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ધ રિસોર્સિસ એટ એ મિનિમમ કોસ્ટ. મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એટ એ મિનિમમ કોસ્ટ. આ પણ ઇકોનોમિક્સ છે, એનું સ્ટડી કરવું. ઓકે, કે કઈ રીતના રિસોર્સિસ આપણે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકીએ ઓછામાં ઓછા ખર્ચે. તો આને પણ ઇકોનોમિક્સ કહેવાય. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ઇકોનોમિક્સ એક કન્ડિશન છે. કેની કન્ડિશન છે? કોઈ પણ એક જગ્યા, કોઈ પણ એક રિજિયન, કોઈ પણ એક કન્ટ્રી ઉપાડી લ્યો તમે, એની એક કન્ડિશન છે. કેવી કન્ડિશન? કે એની અંદરના જેટલા રિસોર્સિસ છે. હવે રિસોર્સિસ ક્યારનો હું બોલું છું એનો મતલબ તો તમને ખ્યાલ હશે ને? ના હોય તો જરાક એની પણ ડિસ્કશન કરી લઉં. રિસોર્સિસ કોઈ પણ એવી વસ્તુને આપણે કહી શકીએ કે જે હ્યુમન્સ યુઝ કરે છે પોતાની નોલેજ, ટેલેન્ટ અને સ્કિલથી. આ 10th સ્ટાન્ડર્ડની અંદર પણ આવેલું છે. Resources are such things which are utilized by the man through his knowledge, talent, skill, etc. પોતાની નોલેજ, ટેલેન્ટ, સ્કિલનો ઉપયોગ કરી જો આપણે કોઈ પણ વસ્તુને યુઝ કરીએ તો એને રિસોર્સિસ કહેવાય. જેમ કે વોટર એક રિસોર્સ છે. ઓકે, મિનરલ્સ તો એ પણ એક રિસોર્સ છે. એગ્રીકલ્ચરમાંથી જે પ્રોડક્ટ્સ મળે, એગ્રીકલ્ચર તો એક રિસોર્સ જ છે. તો આ બધા રિસોર્સિસ છે. એ રિસોર્સિસને આપણે કઈ રીતના યુઝ કરીએ કે જેથી કરીને આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન થાય એટ એ મિનિમમ કોસ્ટ. તો આ પણ ઇકોનોમિક્સ છે. કન્ડિશનની વાત કરતો તો ત્રીજા પોઈન્ટમાં એક કન્ડિશન છે. કન્ડિશન શેની કન્ડિશન છે? કોઈ પણ એક કન્ટ્રી, કોઈ પણ એક રિજિયનની કન્ડિશન છે જેની અંદર તમે રિસોર્સનો ઉપયોગ કરો છો, એટલે રિસોર્સને એને પ્રોડ્યુસ કરો છો. પ્રોડ્યુસ કર્યા પછી એનું કન્ઝપ્શન કરો છો. સો પ્રોડક્શન, કન્ઝપ્શન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે રિસોર્સિસ જો બધાને સરખા મળે તો એઝ એ ઓવરઓલ હ્યુમન ડેવલપમેન્ટ થાય. ઓકે, બાકી એ પોસિબલ નથી હ્યુમન ડેવલપમેન્ટ, ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું. અત્યારના ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો ગેપ જે છે રિસોર્સિસનો, જે રીચ યુઝ કરે અને પુઅરને, તો એના વચ્ચે ઘણો બધો તમને ગેપ જોવા મળે. તો રિસોર્સિસ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થવા જોઈએ? ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થવા જોઈએ. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ આપણે કઈ વાત કરી? ઇકોનોમિક્સ એક સ્ટડી છે હ્યુમન બિહેવિયર. ઓકે, ધેન આફ્ટર સેકન્ડ પોઈન્ટમાં શું વાત કરી? મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એટ એ મિનિમમ કોસ્ટ. થર્ડ પોઈન્ટમાં શું વાત કરી? ઇકોનોમિક્સ એક કન્ડિશન છે. કોની કન્ડિશન? રિસોર્સિસની. રિસોર્સિસ, એના પ્રોડક્શન, એનું કન્ઝપ્શન, એનું ડિસ્ટ્રીબ્યુશન, આ બધાની કન્ડિશન કેમાં આવે? ઇકોનોમિક્સમાં આવે. ઓકે, તો હવે તમને ઇકોનોમિક્સનો મીનિંગ ક્લિયર થઈ ગયો હશે આઈ થિંક. ઓકે, હજી ન સમજાય તો હજી મને કહેજો, હજી થોડું હું ડિટેલમાં એક્સપ્લેન કરીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, સો લેટ્સ મૂવ ઓન. માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સની જો આપણે વાત કરીએ, મેં તમને કીધું હતું 12th સ્ટાન્ડર્ડ ઇકોનોમિક્સ ઇઝ મેઇનલી બેઝડ ઓન ધી માક્રો ઇકોનોમિક્સ. મેઇનલી બેઝડ છે એના ઉપર. ઓકે, સો તમને માક્રો અને માઇક્રો વિશે તો ખબર હોવી જોઈએ, તો તમે કહી શકો કે સર આ માક્રો ઇકોનોમિક્સનો પાર્ટ છે કે આ માઇક્રો ઇકોનોમિક્સનો પાર્ટ છે. તો થોડુંક અહીંયા ડેફિનેશન આપેલા છે સિમ્પલ વર્ડ્સની અંદર, તો એ આપણે જોઈ લઈએ. સી, માઇક્રો ઇકોનોમિક્સ derived from the Greek word micros means small.
derived from the Greek word macros, which means large. Okay, see, microeconomics studies economic relation or the economic problems at a level of an individual firm, an individual household, or an individual customer or consumer. Okay, so એક માણસની અથવા તો એક ફર્મની જ વાત કરે છે, સિંગલ ફર્મ એટલે સ્મોલર સ્ટડી છે, સ્ટડી એટ અ સ્મોલર લેવલ. કોઈ પણ એક પર્સન હોય એના બિહેવિયરની સ્ટડી કરે, કોઈ પણ એક ફર્મ હોય. ઓકે, ફર્મ એટલે કોઈ પણ તમે એક્ઝામ્પલ લઈ શકો, અહીંયા સ્ટડીમાં ટિસ્કો આપેલું છે, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ, ઓકે, કોર્પોરેશન, એનું એક્ઝામ્પલ છે. તો એની ડિમાન્ડ શું છે, સપ્લાય શું છે, તો એના બિહેવિયર વિશે સ્ટડી થાય. ઇન્ડિવિજ્યુઅલ લેવલે સ્ટડી થાય છે, એટલે નાના નાના લેવલે સ્ટડી થાય. તમે એક ફર્મનું સ્ટડી કરો, એના ડિમાન્ડની સ્ટડી કરો, એના સપ્લાયની સ્ટડી કરો, એ રિસોર્સને કઈ રીતના યુઝ કરે છે એના રિલેટેડ તમે સ્ટડી કરો. તો આ બધી વસ્તુ આવે માઇક્રો ઇકોનોમિક્સમાં. તો માઇક્રો ઇકોનોમિક્સ સ્મોલર લેવલે હોય, જ્યારે માક્રો ઇકોનોમિક્સ છે એ લાર્જર લેવલે હોય. એમાં આખા કન્ટ્રીનું સ્ટડી થાય. ઓકે, આમાં એક ફર્મનું જ સ્ટડી થાય કે આ ફર્મની અંદર તો એની રિસોર્સની યુટિલાઇઝેશન કેટલું હતું. ઓકે, એમ્પ્લોયમેન્ટ કેટલું પ્રોવાઈડ કરે છે, ટોટલ પ્રોડક્શન કેટલું કરે છે, આ બધી વસ્તુ એક ફર્મને લઈને જ સ્ટડી કરવામાં આવે, તો એને કહેવાય છે માઇક્રો ઇકોનોમિક્સ. માક્રો એ લાર્જ સ્કેલ ઇન્ડિકેટ કરે છે. સો એઝ એ ઓવરઓલ આખા કન્ટ્રીની અંદરનું સ્ટડી તમે કરો, આખા ઇકોનોમીનું સ્ટડી કરો કન્ટ્રીના, તો એને કહેવાય છે માક્રો ઇકોનોમિક્સ. તો એક્ઝામ્પલ છે આમાં, જોઈ લઈએ આપણે પહેલા. માક્રો ઇકોનોમિક્સ સ્ટડીઝ ધ ઇકોનોમિક રિલેશનશિપ્સ or the economic problems at the level of the economy as a whole. આખું ઇકોનોમિક્સનું સ્ટડી કરે તમારા કન્ટ્રીનું, કોઈ પણ એક આખા રિજિયનનું, જેમ કે સ્ટડી ઓફ અનએમ્પ્લોયમેન્ટ or employment or poverty or inflation, per capita income, national income, GDP, that is gross domestic product. ઓકે, તો આ બધી જ વસ્તુનું જે સ્ટડી છે એ આવે છે માક્રો ઇકોનોમિક્સમાં. હવે મેં એમ કીધું હતું કે 12th સ્ટાન્ડર્ડ ઇકોનોમિક્સ ઇઝ મેઇનલી બેઝડ ઓન ધી માક્રો ઇકોનોમિક્સ, બરાબર, આના પર બેઝ છે. તો વાય, એનું રીઝન હમણાં તમને ખબર પડી જશે જ્યારે હું ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપીશ ત્યારે. સી, it is basically concerned with the determination of output and price of individual firm or industry. આપણે વાત કરીને એક જ ફર્મ અથવા તો એક જ ઇન્ડસ્ટ્રી હોય, એના પ્રોડક્શન કેટલું છે, એનું આઉટપુટ ટોટલ પ્રોડ્યુસ કર્યો હોય એના પ્રોડક્ટ, એના આઉટપુટ કહેવાય. ઓકે, સો એનું આઉટપુટ કેટલું છે, એની ડિમાન્ડ, સપ્લાય, આ બધી વસ્તુનું સ્ટડી કરવામાં આવે, તો એને કહેવાય છે માઇક્રો ઇકોનોમિક્સ. On the other hand, macroeconomics is the study of aggregate output. Aggregate means total output. Okay, આખા કન્ટ્રીનું, આખા રિજિયનનું તમે આઉટપુટ પકડો, એમાં જેટલા પણ ફર્મ્સ આવતા હોય આખા કન્ટ્રીમાં, આખા રિજિયનમાં, એ બધા જ ઇન્ક્લુડ થઈ જાય. It is basically concerned with the determination of aggregate output and general price level in the economy as a whole. અહીંયા હોલ લખેલું છે. ઓકે, તો આખા ઇકોનોમીના પ્રાઇસ લેવલનું, આખા ઇકોનોમીના ડિમાન્ડ સપ્લાયનું, એમાં જેટલા પણ ઇન્ડસ્ટ્રી હોય, ફર્મ્સ હોય, બધાના સ્ટડીને કહેવાય છે માક્રો ઇકોનોમિક્સ. એક વાત કરી દઉં કે 1929 ની અંદર, કદાચ આ યર તમને ખ્યાલ હશે, ધ ગ્રેટ ગ્લોબલ ડિપ્રેશન એક્સપિરિયન્સ ધ વર્સ્ટ ડિપ્રેશન્સ સિન્સ 1929. તો 1929 ની અંદર આપણે ગ્લોબલ ડિપ્રેશન એક્સપિરિયન્સ કર્યું હતું, ગ્રેટ ગ્લોબલ ડિપ્રેશન. આની ચર્ચા શું કામ કરું છું, ધ્યાનથી સાંભળજો. ઓકે, આના રીઝન શું હતા બહુ ડિટેલમાં નથી જવું અત્યારના મારે. વોલ સ્ટ્રીટ ક્રાઇસિસ પણ કહેવાય છે, ઓક્ટોબર ક્રાઇસિસ પણ કહેવાય છે આને, 1929 ને. ઓકે, ધ ગ્રેટ ગ્લોબલ ડિપ્રેશન. ત્યારે અમેરિકાની અંદર સ્ટોક માર્કેટ એકાએક ક્રેશ થવા માંડ્યું. હવે એની એકાએક ક્રેશ ન થાય એની પાછળના પણ રીઝન્સ હોય, પણ એ રીઝન્સ પછી ક્યારેક હું ચર્ચા કરીશ. ક્રેશ થઈ ગયું, બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ રૂપીસ ત્યારે લોસ્ટ થઈ ગયા હતા ઇન્વેસ્ટરના. ઓકે, એક દિવસ એવો પણ હતો કે 12 મિલિયન શેર્સ એક જ દિવસમાં ટ્રેડ કરવામાં આવ્યા હતા. 12 મિલિયન શેર્સનું વેચાણ થયું એક જ દિવસની અંદર. તો બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સ જે છે એ લોસ્ટ થઈ ગયા ઇન્વેસ્ટરના. યુએસ ઇકોનોમી આખી કોલેપ્સ થઈ ગઈ, અને એના લીધે બીજી પણ ઇકોનોમી જે હતી આખા વર્લ્ડની, એ ધીમે ધીમે સ્લો થઈ ગઈ. તો ગ્રેટ ગ્લોબલ ડિપ્રેશન એને કહેવામાં આવે છે, વોલ સ્ટ્રીટ ક્રાઇસિસ. ઓકે, ત્યાં સુધી ઇકોનોમિક્સ જનરલી માઇક્રો લેવલે જ હતું, માઇક્રો લેવલે જ ઇકોનોમિક્સનું સ્ટડી થતું. ઓકે, પણ ત્યારે એક સ્કોલર ઇકોનોમિક્સની અંદર, કદાચ તમે નામ સાંભળેલું હશે, જ્હોન મેનાર્ડ કીનશ.
ઓકે, એને કિનશિયન થિયરી આપી. કિનશિયન થિયરી બેઝડ હતી જનરલી માક્રો ઇકોનોમિક્સની. એને આખી એક મોડર્ન થિયરી આપેલ છે ઇકોનોમિક્સની. ઓકે, જેને ટર્મ આપેલું હતું એને માક્રો ઇકોનોમિક્સ. એની એક બુક પણ છે 1936 ની અંદર જે એને લખી હતી. ઓકે, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. આ એ બુકનું નામ છે, તમારે વાંચવું હોય તો. 1936 ની અંદર પબ્લિશ કરેલી હતી અને એની અંદર એને આ થિયરી આપેલી હતી માક્રો ઇકોનોમિક્સની. ઓકે, તો હવે આટલું ક્લિયર થઈ ગયું તમને માઇક્રો ઇકોનોમિક્સ અને માક્રો ઇકોનોમિક્સ શું છે, ઇકોનોમિક્સનો મીનિંગ શું છે. તો હવે આપણે 12th સ્ટાન્ડર્ડનું જોઈ લઈએ. લિસ્ટ ઓફ ધી ચેપ્ટર્સ. ઓકે, so first of all we will study about the graphs in the economics, then indicator of growth and development, money and inflation. જોવો જોઈએ money and inflation કેનો પાર્ટ છે? અગેન macroeconomics, poverty, unemployment, banking and monetary policy, population, agriculture sector, foreign trade, industrial sector. These all are the part of the macroeconomics. એટલે મેં તમને કીધું હતું 12th સ્ટાન્ડર્ડ નું ઇકોનોમિક્સ છે જનરલી માક્રો ઇકોનોમિક્સ ઉપર બેઝડ છે આખું. તો જોઈ લઈએ આપણે જરાક ગ્રાફ્સ ઇન ધ ઇકોનોમિક્સ. બહુ જ સિમ્પલ ચેપ્ટર છે. આની અંદર ગ્રાફ્સ અને ડાયાગ્રામ્સ એનો આપણે યુઝ શું કામ કરી છે ઇકોનોમિક્સમાં? તમે જનરલી જોયું હશે, કદાચ ક્યાંય આર્ટિકલ વાંચતા હોય ને, તો ઇકોનોમિક્સની અંદર જે ડેટા છે એ ડેટા ગ્રાફ્સ અને ડાયાગ્રામ્સમાં પ્રેઝન્ટ કરવામાં આવે. સો એ ડેટા આપણે વાત કરતો હતો કે તમે ગ્રાફ્સ અને ડાયાગ્રામ્સની અંદર ઘણી બધી વાત આર્ટિકલ્સમાં જોયેલું હશે કે ગ્રાફ્સ અને ડાયાગ્રામ્સની અંદર જ ડેટા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો ગ્રાફ્સ અને ડાયાગ્રામ્સનો યુઝ શું છે ઇકોનોમિક્સમાં એ આપણે સ્ટડી કરશું આ ચેપ્ટરમાં. ઓકે, એન્ડ ધેન આફ્ટર ઇન્ડિકેટર્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એનું ડિફરન્સ, એનું મિનિંગ શું છે, કેરેક્ટરિસ્ટિક શું છે, ઓકે, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાની છે. ઓકે, ધેન આફ્ટર થર્ડ વન, મની એન્ડ inflation. So in the chapter money and inflation we are going to study about the first of all the meaning of the money. Okay, barter system શું હતી કદાચ તમને ખ્યાલ હશે. then after functions of money, then types of money, characteristics of inflation, meaning of inflation, definition of inflation. So all these things we are going to study in this chapter. then after fourth chapter, banking and monetary policy. So in this chapter we are going to study about the meaning of the banks. Okay, bank નો મતલબ શું છે, banks ના types કેટલા હોય, commercial banks હોય, central bank જે આપણો RBI છે તો એ આપણે ભણશું. functions of the banks we will study. then after monetary policy, તો yes આ એક RBI introduce કરેલી પોલિસી છે to control the supply of the money in the market. તો આના વિશે આપણે સ્ટડી કરશું. મોનેટરી પોલિસીનો મીનિંગ શું છે અને એના ઇન્સ્ટ્રુમેન્ટ્સની થોડુંક ફટાફટ કહી દઉં તમને, કદાચ તમે નામ સાંભળ્યું હશે. રેપો રેટ, રિવર્સ રેપો, SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, CRR, કેશ રિઝર્વ રેશિયો. તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે મોનેટરી પોલિસીના. તો ધેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી. ધેન ચેપ્ટર નંબર 5, પોવર્ટી. ઓકે, તો આ તો 10th સ્ટાન્ડર્ડ સાથે કનેક્ટેડ ચેપ્ટર છે. નેચર ઓફ પોવર્ટી સ્ટડી કરશું આપણે. ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી, પોવર્ટીનું ઇન્ડિકેશન શું છે, કઈ રીતના કહી શકો કે આ ભાઈ પુઅર છે ને આ રીચ છે. ઓકે, તો એનું પણ આપણે સ્ટડી કરશું. ધેન એબ્સોલ્યુટ પોવર્ટી, રિલેટિવ પોવર્ટી, કોઝિસ ઓફ પોવર્ટી, measures to reduce the poverty. So all these things we are going to study in this chapter. Then unemployment. So this chapter is also connected with your 10th standard. Chapter number 17 એની અંદર હતું poverty and unemployment. તો એમાં બંને પણ આપણે સ્ટડી કરેલું હતું. તો જરાક જોઈ લઈએ. Types of unemployment, meaning of unemployment. Okay, open employment, disguised unemployment, cyclical unemployment, frictional unemployment, structural unemployment. These are the types of unemployment which we are going to study. Then after causes of unemployment. Okay, which are the reasons due to which unemployment is caused. Then after we will study about the measures to reduce the unemployment. So these are the probable topics which we are going to study in the chapter number 6. Then moving towards the chapter number 7. Population. Okay, see, meaning of population explosion. Okay, then after the population trends in India, that is size and growth rate of the India's population. Then after gender ratio in India,
See, all these topics, just I am giving you the introduction. Okay, no need to panic that we are not knowing anything about that. We will study. Okay, then why the population is increasing at a very rapid rate in India? See, as we know, see, India is the second most populous country in the entire world, and according to one recent survey in 2027 only, okay, 2027, we will overtake China and will become the most populated country in the entire world. Okay, so why the population is increasing at such a rapid rate, so that we are going to study in this chapter. And then after, at last, જેમ બધા જ ચેપ્ટરમાં છે, measures to reduce poverty, measures to reduce unemployment, okay, such like that only we will study that measures to reduce the population explosion. Then after, next chapter, agriculture sector. In this chapter we are going to study about the present situation of the agriculture sector in India, importance of the agriculture sector, then the reasons of the low productivity of agriculture sector in India. See, near about 60% of the people are involved in the agriculture sector in India, but then also the production of the agriculture sector is way too lower than the other developed countries where the number of people are less involved in the agriculture sector. So what is the probable reasons behind that? So reasons we are going to study. Reasons શું છે એના? Okay, there are many reasons, institutional reason, technical reasons, okay, then after, the lack of economic planning. So all these things we are going to study. And then after, at last, what we can do, okay, which measures we can take to increase this agriculture production, that we are going to study. Then after, foreign trade, chapter number 9, foreign trade. So in this chapter we are going to study about the meaning of domestic trade and international trade, of course, which is known as the foreign trade between the various countries at a global level. Then factors affecting the international trade or foreign trade, that we are going to study. Then India's share in the global trade. Then concept of balance of payments, that I will tell you. Okay, I'm just giving you the brief introduction now only. And the exchange rate, concept of the exchange rate. So these all topics are also very much important. तो ये सब टॉपिक्स हम पढ़ेंगे यहाँ पर. ओके, बस एक लाइन हिंदी में बोलવાનું મન થયું એટલે just joking, jokes apart. Chapter number 10, industrial sector. See, in this chapter also we are going to study about the importance of the industrial sector, industrial structure, types of industry, cottage industry, then after small scale industry, medium scale industry, etc. Okay, and then after we will study about the measures which are taken by the government to increase the industrial development, and of course the importance of the small scale industries also. So these are the few topics which we are going to study in this chapter, that is chapter number 10. Okay, and last but not the least, emerging issues in the Indian economy. See, as you all know, India is a developing economy, and developing economy has many hurdles, okay, many obstacles. So which are the major issues which India is facing? So that we are going to study in this chapter. See, such like the meaning of migration we will study. Then after, economic issues, social issues, political issues, okay, then urbanization, effects of urbanization, the infrastructure facilities. એની અંદર જે આપણે પ્રોબ્લેમ અત્યારના આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝની અંદર શું આવે? એજ્યુકેશન આવે, હેલ્થ, ઇલેક્ટ્રિસિટી, રેલવે, ઓલ ધીસ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. તો આના વિશે પણ આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં, કે અત્યારના ઇન્ડિયા કેટલી પ્રોબ્લેમ ફેસ કરે છે એઝ એ ડેવલપિંગ ઇકોનોમી. તો આ હતું આખું આપણું એક બેઝિક ઇન્ટ્રોડક્શન તમને ચેપ્ટરની અંદર, સોરી, 12th સ્ટાન્ડર્ડ ઇકોનોમિક્સનું. પહેલા તો ઇકોનોમિક્સનો મીનિંગ સમજાવ્યો તમને. ધેન આફ્ટર માઇક્રો ઇકોનોમિક્સ, માક્રો ઇકોનોમિક્સ શું છે, 12th સ્ટાન્ડર્ડમાં આપણે કેટલા ચેપ્ટર્સ છે, ચેપ્ટરની અંદરનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપેલ છે. થોડુંક તમને એમ લાગે કે સર આ બધું ઇન્ટ્રોડક્શન જાણીને કે બોરિંગ છે ઇકોનોમિક્સ, પણ યાદ રાખજો, ઇકોનોમિક્સ બોરિંગ નથી. આપણે એને ભણી એ રીતના છીએ કે આપણે બોરિંગ લાગે છે ઇકોનોમિક્સ. બાકી મેં તમને કીધું, ઇકોનોમિક્સ ઇઝ જસ્ટ લાઈક એ ઓશન, એને જેટલું એક્સપ્લોર કરો એટલું ઓછું છે તમારી સામે. જેટલું એક્સપ્લોર કરશો એટલું જ તમને નવું જાણવા મળશે એની અંદર. તો એને એક્સપ્લોર કરશું આપણે નેક્સ્ટ વિડીયોથી. ઓકે, તો તમે થોડુંક કોઓપરેટ કરજો. અત્યારના થોડુંક તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપ્યું એટલે બોરિંગ જેવું લાગતું હશે, પણ એવું છે નહીં. જ્યારથી હું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ત્યારથી આઈ વિલ મેક યુ શ્યોર દેટ
તમે બોર ન થાવ. ઓકે, સો મારી પૂરેપૂરી ટ્રાય કરીશું અને તમે પણ થોડું કોઓપરેટ કરજો. બાકી ચેપ્ટર્સ મજા આવે એવા છે. આપણે ઇકોનોમિક્સની ખબર હોવી જોઈએ એઝ અ કોમર્સ સ્ટુડન્ટ. આ બધા ટોપિક્સ અત્યારના હાલના ખાસ કરીને તો બેન્કિંગ અને મોનેટરી પોલિસીની જો હમણાં જો વાત કરી તો ઘણા બધા ચર્ચામાં રહી છે અત્યારે. ઓકે, આરબીઆઈના ફંક્શન્સ, આપણી જે અત્યારની ઇકોનોમી છે થોડુંક અત્યારના બિચારી અનબેલેન્સ થઈ ગઈ છે, તો એને બેલેન્સ કરવા માટે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. થોડું કોઓપરેટ કરજો. નેક્સ્ટ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર, એકાદ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આપણે ઉપાડશું. So thanks to all of you for viewing this lecture. Hope you all have enjoyed it. Stay home, stay fit, stay fine, and with that I am signing off guys. Bye.